નવા વરામાં નક્કી કર્યું મારો માણા ઊંધી વસ્તુ લાવે એટલે ઢીબી નાખવો હશે. ગામમાં મોકલ્યો હળદર ને મસાલો લેવા. આજ તો જોવું છે હું લાવે ઈ. લ્યો બળા દાદા, હળદર મસાલો ને 20 રૂપિયા પાછા. હે કે 20 રૂપિયા પાછા લાવ્યો? મેં તો તને 20 રૂપિયા દેતા હતા. લ્યો બોલો, ટીહા કાકા ને સમકભાઈ દુકાને વાતું કરતા હતા ને એમાં મને દુકાને પૈસા આપવાનું ભૂલાઈ ગયું. લાવો પૈસા દઈ આવું. એ કાઈ પૈસા આપી દેજે. કે હોન સમક હું વાતું કરતા હતા ને ઈ કે એ એમ કહેતા હતા વેલા કાકાનો છોકરો સુરત થી આવ્યો ને થોડાક પૈસા લાવ્યો કે તો હવામાં હાલવા મળ્યો. એમ તો કેમ વેલાનો છોકરો હવામાં હાલવા મળ્યો છે? કોને ખબર, ટીહા કાકા ને સમકભાઈ વાતું કરતા હતા. લો બોલો, મેં તો આજ પહેલી વાર સાંભળ્યું મારા પાસે પૈસા આવે તો ઈ હવામાં હાલવા માંડે. હું તો હું કહું, વેલા કાકાના છોકરા પાસે તો થોડાક પૈસા આવ્યા છે તો ઈ હવામાં હાલવા મળ્યો. તમારી પાસે તો બહુ પૈસા છે, તમે તો હવામાં હાલી કેકો ને. મને હવામાં તો કેમ હાલવું? ઈ તો તમે કોઈ દિવસ અખતરો ના કર્યો ને એટલે હવામાં હાલવા મને ખબર પડી ના હે. એ હાલું. કેમ તમારાથી હવામાં ન હાલવાનું? કોને ખબર? તમારા ખિસ્સામાં પૈસા કેટલા છે? 20 રૂપિયા. તો પછી તમારાથી કેમ હવામાં હાલાય? ખિસ્સામાં ઝાઝા પૈસા રાખવા પડતા છે તો હવામાં હાલાતું હોય છે. એવું છે? તો આ બધા કહેતા ના પૈસામાં બહુ તાકાત હોય. આપણે ઓરડીમાં પૈસા મૂકવી ને ઉંદરડા કેવા બાંધતા હોય. આ એ હાસું. તો yo હું પૈસા લેતા હું, પૈસા ખિસ્સામાં મૂકી દો ને એટલે તમે હવામાં હાલવા મળશો. એ હાલું. વેલાના છોકરા પાસે તો થોડાક જ પૈસા હશે તો ઈ હવામાં હાલે. મારી પાસે તો 500 વીઘા જમીન છે, કેટલાય બધા પૈસા છે, હું કેમ હવામાં ન હાલું? લ્યો પૈસા ખિસ્સામાં મૂકી દો એટલે હવામાં હાલાય છે. એ હારું. ઓલડા મને તો એવું લાગે આપણે ખાટલામાં સેવીને એટલે તમે હવામાં નહીં હાલી શકતા હોય. હાલો ઓલી બાજુ ઉયા જાવી પછી હવામાં હાલવાની પ્રેક્ટિસ કરો. એ હાલ. અહીંયા પ્રેક્ટિસ કરો, મને વિશ્વાસ છે તમે તે હવામાં હાલવા જ મળશો. એ હારું. હેલા મને ઈ ના સમજાતું વેલાનો છોકરો તો કેમ હવામાં હાલવા માંડ્યો છે? પણ હમણાં તમે હવામાં હાલવા મળશો એટલે ખબર પડી જાહે. હું કરું છું વાગે છે મને. ઉભા રહ્યો, ગાડલું લેતો આવું. એ હારું. ગમે એમ થાય હવામાં તો હાલવું છે. લ્યો ગાડલું, હવે તમે પડશો તો વાગશે નહીં. આ ઈ હાસું. એલા જેની તૈયારી કરો. એ ભોળા દાદા હવામાં હાલવાની પ્રેક્ટિસ કરે. શું કામ? તમે તો કહેતા હતા વેલા કાકાના છોકરા પાસે થોડા પૈસા આવી ગયા કે તો હવામાં હાલવા માંડ્યો. તો તમે હવામાં હાલવાની પ્રેક્ટિસ કરો. હા? એ બાપા, હા બુદ્ધિ વગરના સવને હવામાં હાલવા માંડ્યા એટલે કોઈને બોલાવે નહીં, કોક બોલે તોય બોલાવે નહીં, એને હવામાં હાલ્યા કહેવાય. એમ વાત છે? એ બાપા, થોડા પૈસા આવી જાય ને અને પાવર કરવા મળે એને હવામાં હાલ્યા કહેવાય. એવી રીતે તમે વાતો કરતા હતા. એ બાપા, તું કા ખરખું સમજતો તો હો હમણાં મને પાડી દે. એ બાપા, ઈ તો નાનો છોકરો છે, એને તો કઈ ખબર ના પડતી, તને કઈ ખબર ના પડતી, તું તો ગધો છો. એ બાપા, ક્યાં નાનો છોકરો છે? થોડાક દિમાગના લગન છે. લગન છે? હા? ઓય દાદા, હાલો તમને હું તેડીને ખાટલા મૂકી જાવ. એ હારું. ઓ બાપા રા ઉભા તો તો વારિયાલ તારી ખબર. બકુલભાઈ તો ઘડીકમાં સમોસા વેચી લેવા લાગે. એક સમોસોય નો વેચાણું. કેમ? તો હું ગામમાં બધા મને ખીજાણા. મને કે સુરતમાં સમોસા ખાઈ ખાઈને આયા ગામડે શાક રોટલા ખાવા આવ્યા. શાક રોટલા તો ખાવા દે. બધે સમોસામાં વેકેશન પડ્યું. તો હું તો હાલો આપણે સમોસા ખાઈ જઈએ. ના રે ના, સમોસામાં તો મેં કેવા મોટા મોટા સપના જોયા. તો પણ હવે આયા તો કોણ સમોસા લે? આમ ભોળા દાદાના માણસ આવે ઈ સમોસા લેતો હારું. સમોસા લેવા છે? મારે સમોસા કેમ લેવા? મારી પાસે પૈસા નથી. ભોળા દાદા પાસેથી પૈસા લઈ આવ્યા? ના રે ના, થોડા દાદા પાસે કેમ જાવું? ઈ ખીજાઈ ગયેલા છે. ઈ હું કેમ ખીજાઈ ગયા? એ મેં એને ફસાડ્યા. પણ તે એને હું કામ ફસાડ્યા? એને મારા લગનની વાત કરી તો હું હરખાઈ ગયો. મેં કીધું હાલો તમને તેડીને ખાટલા મૂકી જાવ કે તો પડ્યા. તો પણ ધ્યાન રાખતો હોય તો ગધા માણસને પસાડે તે. ઈ વાત હાચી પણ હવે હું વાડીએ કેમ જાઈશ? કોઈક મહેમાન આવે ને તો સમાધાન થાય. મને એક વિચાર આવ્યો. સમોસા વેચાઈ જશે અને તારે સમાધાન થઈ જશે. હું ઓરાવો લ્યો. હા એમ થાય. તો તું જા વાડીએ, હમણાં મહેમાન આવે. એ હારું. હવે પૈસા આવશે. હવે મને ભાગમાં રાખજો. એ હારું. મારો માણા ખાવા આવશે તને. ખાવા આવે ને એટલે ઢીબી નાખવો હશે. મને પસાડ્યો. હે કે મારો માણા દોડતો આવે? બળદા મહેમાન આવ્યા. હે કોણ મહેમાન આવ્યા? એ મારા અર્જન કાકા વેકેશન કરવા આવ્યા. પણ તારા અર્જન કાકા ક્યાં ભણે કે નોકરી કરે તે વેકેશન કરવા આવે? પણ ઈ હીરા ઘા હે. હીરામાં અત્યારે વેકેશન જ હોય ને. આ ઈ હાસું. આ નવા આવ્યા અર્જન કાકા. આવો આવો મહેમાન આવો. અર્જન કાકા ખાટલે બેહો. આ તારા શેઠ છે? હા, ઈ મારા શેઠ છે. તું તો બહુ વખાણ કરે હો. એ મારા શેઠ હારા છે તો મારે વખાણ કરવા જ પડે ને. હે તું રોજ મારા વખાણ કરે? હા. અર્જન કાકા ખાઈને આવ્યા કે ખાવાનું બાકી છે? બગસરાનો સલામના મેલો નીકળ્યો ને એટલે હજી ખાવાનું બાકી છે. તો યો હું રસોઈ બનાવી નાખું. પણ અત્યારે તું ક્યારે રસોઈ બનાવીશ? સમોસા મંગાવી લે, સમોસા ખાઈ લેવી. પણ અત્યારે અમારા ગામમાં સમોસા નહીં હોય. હાલો સમોસા આવી ગયા સમોસા. યો બોલો આપણે સમોસાની વાત કરી કે તો બકુલભાઈ સમોસા વેચવા આવ્યા. એ પુરા અહીંયા તો શું છે? એ સમોસા એવા છે ને એટલે. એવા તો ખાવ સમોસા. હે પુરા તે કેમ એક સમોસા આપ્યું? એ 100 રૂપિયાનું એક સમોસું. તો મેં મને એક સમોસા આપી દે. તારે એક સમોસા નથી ખાવો? હા મારે સમોસું ખાવું. મારા મામાને એક સમોસા આપી દે. એ પૈસા પછી આપજો, પેલા સમોસા ખાવ. એ હારું. તું મારી દીકરા સમોસા ના ખાવ કે?
હવે અર્જન કાકા તમે રહેવા જો, હું એકલો બધા સમોસા ખાઈ જાઉં. આ તો જોઈ સમોસા છે તે કોણ કેટલાક સમોસા ખાઈ ગયું. હવે તો હુકમ રાખવી. ચટણી છે હો. ચટણી નથી ખાવી, બસ સમોસા જ ખાવા છે. બોલો દાદા તમે તો સમોસું ખાઓ. ના ના મારે સમોસું નથી ખાવું. કોણ મહેમાન છે? એ મારા મારાના કાકા છે અર્જુનભાઈ. ઠીક કેમ છો અર્જુન કાકા? બસ મજામાં. અર્જન કાકા હવે મારાથી સમોસા નહીં ખવાય હો. કેમ કા? ત્યાંથી મેં બધા સમોસા ખાધા ને. હા હો. હવે સમોસા ખાવા છે? નહીં. બોલો દાદા તો પૈસા આપી દો, 9 સમોસા થયા. એ હારું 100 રૂપિયા આપું છું. 100 રૂપિયા નહીં, 900 રૂપિયા આપો. કેમ 900 રૂપિયા? એક સમોસાના 100 રૂપિયા, 9 સમોસાના 900 રૂપિયા. હે હું તો 100 રૂપિયા સમજો તો. 100 રૂપિયા નહીં, એક સમોસાના 100 રૂપિયા. તો 100 રૂપિયા એમ કહેવાય ને. હવે એમાં એવું છે તમારા વખતમાં 100 રૂપિયા એમ બોલતા અને અત્યારે ભણેલા બધા 100 રૂપિયા બોલે. તો હું 900 રૂપિયા નથી આપવાનો. તમે તો કલાક ન કરતા. તમારે પૈસા ન જોઈએ તો પૈસા હું આપી દઉં. અર્જન કાકા તમે પૈસા ન આપતા. તમે તો અમારા મહેમાન કહેવાય. અરે દાદા તમે પૈસા આપી દો ને. એ હારું. અલે 900 રૂપિયા. અર્જુન કાકા પછી